ભારતમાં ગરીબ શ્રમિક માટે વરદાન કહી શકાય એવું એક યોજના અને કાયદો હતો મનરેગા। આ કાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં બદલાઈને વીબીજી રામજી યોજના બની ગયું। હવે આ યોજનાની સામે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે મનરેગાના શ્રમિકો હતા તેમની સાથે મળીને વિરોધ કર્યો છે। આખી ઘટના શું છે, શા માટે તેમને વિરોધ કરવો પડ્યો, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મનરેગાના જે શ્રમિકો હતા તેમની સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે। તેમનું કહેવું એવું છે કે મનરેગા જે હતું એ કોંગ્રેસ સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો હતો, એટલે કાયદાના ભાગરૂપે એમને ફરજિયાત વેતન આપવું જરૂરી હતું, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં તેને વીબીજી રામજી યોજનામાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે। એટલે જે કાયદો હતો એ કાયદાને યોજના બનાવી દેવામાં આવી, એટલે જે અધિકારો સીધી રીતે શ્રમિકોને મળતા હતા એ હવે એમને નથી મળવાના। એના કારણે થઈને આ શ્રમિકો સાથે જિગ્નેશ મેવાણીએ તેમના જે વડગામની વિધાનસભા છે ત્યાં વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આખી ઘટનાના પહેલા એ દ્રશ્યો જોયા અને ત્યારબાદ આ સમગ્ર મામલે જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। सरकार की दुखी है, अरजी करे 15 दिवस में काम મળે, બધાનું સન્માન જળવાય, હાજરી 350 રૂપિયા કરવામાં આવે, દિવસો 150 કરવામાં આવે, નેટ એ બીજા કોઈ કાપા કરશે નહીં, કરાવવાના હોય તેને બીજું વળતર મળે। પણ આને યોજનામાંથી ફરી એકવાર પહેલાની જેમ કાયદો બનાવો એવી વિવિધ માંગણીઓ છે। આપના માધ્યમથી ગાંધીનગરમાં સરકારે આજે પહોંચ્યા છે। 2005-6 ખેત મજૂર વર્ગ જે આપણા દેશમાં કરોડોની સંખ્યામાં છે, એને ખેત મજૂરીમાં પણ કામ ના મળતું હોય એવા છેલ્લામાં છેલ્લા ગરીબ માણસોના વર્ષના 100 દિવસ ટૂંકા થાય એવા આશયથી સોનિયા ગાંધી યુપીએ કોંગ્રેસની સરકાર દ્વારા આ મનરેગાનો કાયદો એક્ટ બનાવવામાં આવ્યો હતો। નરેન્દ્રભાઈએ એકવાર પ્રધાનમંત્રી બન્યા બાદ આ મનરેગા યોજનાની મશ્કરી કરી પોતાનો ઈરાદો જાહેર કરેલો કે એમને ગરીબોની યોજના ચલાવવામાં રસ નથી, અને આખરે મનરેગા એક્ટને કાયદાને યોજનામાં ફેરવી પોતાનો ઈરાદો પાર પાડી ગુજરાત અને ભારતના કરોડો ગરીબોનો કાંટો વાળ્યો છે। આજે મારા વિધાનસભા વડગામના લગભગ 800 થી 1000 મનરેગાના શ્રમિકો એક સુરે એક એવા ભેગા થયા છે કે ગુજરાતની વિધાનસભાનું બજેટ 4 લાખ કરોડ, પણ છેલ્લા 4 મહિનાથી અમને નિયમિત અમારી કાળી મજૂરીનો પગાર ચૂકવવાનો। બીજી માગણી કે મનરેગાના મેટ જોડે નિયમનું કુંડાળું તોડી મજૂરી કરાવવામાં આવે છે, એના પૈસા ચૂકવાતા નથી। વર્ષમાં જ્યારે પણ શ્રમિકો કામ માંગે તો કામ આપવું એવી જોગવાઈને મનરેગામાંથી જી રામજી કર્યું અને એ જોગવાઈને પૂરી કરી નાખી। એટલે જી રામજી નથી કર્યું, રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું છે આખા કાયદાને। એની વિરુદ્ધમાં હજારો લોકો એકત્રિત થયા છે અને માગણી કરીએ છીએ કે
અમને હાજરી 350 રૂપિયા જોઈએ અને 125 વર્ષના 300 દિવસ કામ કરવું જોઈએ. અને આને યોજનામાંથી ફરી એક વાર કોંગ્રેસે કર્યું હતું એ પ્રમાણે એક્ટમાં કાયદામાં ફેરવવામાં આવે. સાહેબ, આપણે આજે કાયદામાં આપણી જે માગણી છે કે કાયદામાં ફેરવવામાં આવે 125 દિવસની જે માંગ હતી તે સ્વીકારી લીધી હતી સરકારે. અને માંગણી 150 થી 200 દિવસની છે. 125 દિવસનું નામ છે, પણ ગુજરાતમાં 52-54 દિવસથી વધારે કામ મળતું નથી. કામ કર્યું હોય એની મજૂરીના પૈસા 3 થી 4 મહિનાથી બાકી છે. આ એની સામેનો વિરોધ, એની સામેનો આક્રોશ છે. એટલે એક તો પેટ્રોલ 100નો આંકડો પાર કર્યો, રાશન કરિયાણું મોંઘું થયું, બાળકોનું ભણતર, હોસ્પિટલના બિલ, જવા આવવાના ભાડા મોંઘા થયા, ગેસનો બાટલો 400માંથી 1000 થયો, સ્માર્ટ મીટરનો કાયદો લાવ્યો અને એમાંય છેલ્લા 1 મહિનાથી મનરેગાનું કામ બંધ, 4 મહિનાની મજૂરી ચૂકવવી નહીં, એક્ટને બનાવી દીધી યોજના અને યોજનાનું કરી નાખ્યું રામ બોલો વિરામ. આ એનો વિરોધ છે. આગામી સમયમાં જો આ તમારી માંગો છે સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં આ પ્રમાણેના કાર્યક્રમ આપી સમગ્ર ગુજરાતના 250 તાલુકાના મનરેગાના શ્રમિકોને જગાડી સરકારની સામે મોરચો માંડીશું કે લાખ વાતની એક વાત, 150 દિવસ કામ જોઈએ અને રોજની હાજરી જોઈએ 350. અહીં તમે વિરોધના એ દ્રશ્યો જોયા. જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે એ પણ સાંભળ્યું. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.